ભાવનગર જિલ્લાના મોવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ઉપર 2 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મગફળીની વધુ પડતી આવક અને વરસાદી વાતાવરણ હોવાના કારણે મગફળી ઉપર રોક લગાવવામાં આવી છે. આજથી મગફળીની આવક ઉપર મોવા માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવશે નહીં. આગામી તારીખ 21 રોજ સાંજે 6 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી લેવામાં આવશે. હાલ મોવા માર્કેટિંગ યાર્ડમાં 17,000 થેલા મગફળીની આવક હોવાના કારણે ભરાવો થયો છે. મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા ભાવનગર જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મહુવા. મોવા માર્કેટિંગ યાર્ડની અંદર વધુ પડતી સિંગની આવકના કારણે આજે તારીખ 19થી સવારે 9 વાગ્યાથી મગફળીની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે. હવે પછી તારીખ 21ને રવિવારના સાંજે 6 કલાકથી મગફળીના આવક પ્રવેશ આપવામાં આવશે. આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા હોય દરેક ખેડૂત ભાઈઓને ધ્યાન દોરવામાં આવે છે કે પોતાનું પ્લાસ્ટિક સાથે લાવે. જ્યાં સુધી શેડમાં વ્યવસ્થા હશે ત્યાં સુધી શેડની અંદર ઉતારવામાં આવશે. ત્યારબાદ ખુલ્લા ગ્રાઉન્ડની અંદર ઉતરતું હોય જેથી કરીને પ્લાસ્ટિક સાથે રાખે અને ઢાંકવાની વ્યવસ્થા સાથે લાવે. આજમાં હરાજીનું કામકાજ શરૂ છે અને ખેડૂત ભાઈઓને ₹800થી લઈને 1,050 સુધીના સરેરાશ ભાવ મળી રહ્યા છે. તેમાં 66 નંબરમાં ₹1270 સુધીનું વેચાણ થઈ રહ્યું છે.